તમને એવું નથી લાગતું કે હમણાં તમે ભાઈબંધ પાછળ બહુ ચડ્યા છો? બધું ઈ કે એમ જ કરો છો. ઈ એમ કે ને કે દિવસ તો દિવસ ને, ઈ એમ કે ને કે રાત તો રાત જ તે. એવા તો હું વળી તમે ચડ્યા છો? એને હું એવું જાદુ કર્યું છે તમારા ઉપર કે તમે આટલું બધું એનું માનવા લાગ્યા છો? અરે પણ તને અચાનક ક્યાંથી આ બધું યાદ આવ્યું? શાંતિથી બેઠો છું તો બેઠવા દે ને. જ્યારે તમારા ભાઈબંધને કાંઈક કામ આપ્યું હોય ને કરવા માટે, એટલે તમે છે ને એની હારે થઈ જાઓ છો. ઈ મારી પ્રમાણે કઈ કામ કરતો જ નથી. અરે પણ એ વર્ષોથી કામ કરતો હોય તો એને સારી ખબર પડતી હોય ને, અને એ હરખી રીતના જ કામ કરવાનો છે ને. મને વિશ્વાસ હોય કે ભાઈ આપણી આટલી બધી ભાઈબંધી હોય તો એ કઈ મારું કઈ ખોટું તો કરવાનો નથી. પણ ગમે ઈ કામ આપ્યું હોય તો ટાઈમે પૂરું તો કરવું જોઈએ ને. એ તો ભાઈબંધ કહેવાય. ભાઈબંધ તો પહેલા કામ પૂરા કરે. આ તો બીજા આખા ગામના કામ કરશે ને, આપણું છેલ્લે છેલ્લે કરશે કે ભાઈબંધ જ છે ને પછી કરશું એમ કરી કરીને. એવું ન હોય, એને કામ હોય ઘણાય, પણ એને એમ હોય બિચારાને કે આ ભાઈબંધ છે તો એનું થોડું વહેલા મોડું થશે તો હાલ છે એમ, પેલા બીજાના કરી દઈએ એમ. અને હમણાં હું કહું તો એ તો હમણાં કરી દે, પણ મને એમ કે ભાઈ હવે જવા દો ને. એને બિચારા પેલા બધા કામ થાય છે ને, આપણું તો કરવાનું જ છે ને, આજે કે કાલે. હા બસ આજ નહીં તો કાલ એમ કરી કરીને તો આ વર્ષોના વર્ષો વયા ગયા, અને એક કામ હજી સુધી કોઈ દિવસ મને નથી ખબર કે ઈ ટાઈમ ટુ ટાઈમ એને કામ કર્યું હોય. બધા કામમાં છે ને એને પાછળ જ હોય, અને પછી આપણે બધું રહી જાય છે. અરે પણ મારે હવે તને કેમ સમજાવવું કે ભાઈ એ વર્ષોથી કહું છું કે એ કામ હાલો જવા દો, કાંઈ વાંધો નહીં. બીજું હું હવે એને તારે શું કરવું છે? હું મેઇન પોઈન્ટ શું છે અત્યારનો? મને એમ કે તું ક્યાંથી એ બધું તને યાદ આવ્યું? આપણે એને ડોક્યુમેન્ટમાં સુધારો કરવા આપ્યો તો હજી થયો, અને 1000 રૂપિયા લઈ ગયો છે. એ તો અલગ જ છે, પણ કામ હજી સુધી કર્યું નથી. હવે કાલે સવારે મારે ડોક્યુમેન્ટ દેવાના છે, અમારે શું કરવાનું? અરે 1000 રૂપિયા લઈ ગયો એટલે કઈ એના ખીચામાં નથી નાખ્યા એને. એ તો એની ફી ભરવાની હતી ડોક્યુમેન્ટ સુધારાની, એની હાટું એને લીધેલા છે. અહીં તો બિચારો એમ જ કેતો હતો કે પછી આપજે પછી આપજે, પણ મેં કીધું ના ભાઈ ને, હવે ભાઈબંધ છે ને લઈ લે ને ભાઈ એડવાન્સમાં એમ. હવે આજકાલ મારે આપવાના જ છે ને ગમે ત્યારે. ફી તો ભરવાની જોઈને કઈ મારી હાટનું ફી કઈ થોડો ભરવાનો છે. હવે આપણને શું ખબર કે એને ફી ભરવાની હોય કે ન ભરવાની હોય? હવે એમ કરીને લઈ આવી ગયો હોય, કેમ કે એને એમ હોય કે ભાઈબંધ પાસે માંગવું નહીં તો આવી રીતના કટકી કરી લો. આપણને થોડી ના ખબર છે? અરે ભાઈબંધ બધા એમ જ કહેતા હતા કે હવે કે તું બધી ઘરવાળીની વાત જ એ રાત કે તો રાત ને દિવસ કે તો દિવસ એવું જ કરે છે. ભાઈ બાજુથી હલવાણા. હવે શું કરવું? હું કરવું? કરો ને એને ફોન, અને એને કહો કે કરવું હોય તો કામ કરે, ને તો ન કરવું હોય ને તો ના પાડી દે સીધી રીતના. આવી રીતના ગોળ ગોળ ન ફેરવે ને ગામમાં પચા પડ્યા છે એની જેવા તો કરી દેશે મને. તે તો હદ કરી છે. હવે એક કામ કરું, હું અત્યારે એને ત્યાં જાવ એની ઓફિસે, અને ત્યાં શું કહેવાય માથે ઉમરીને એની પાસે બેહી નથી હું છે ને કરાવતો આવું હરખું. તારો જે ડોક્યુમેન્ટ સુધારો આપ્યો છે ને એ બધું ન્યા કરાવતો હોઉં. એ સિવાય હું ઘરે ન આવું એમ કરું. હાલો બસ તમારે ઈ જ જોવે છે, ત્યાં રખડવા વયું જાવ છે ને એની પાસે બેઠીને છે ને ફાકા માર્યા રાખશે આખો દિવસ. અરે પણ મારે તને કેમ સમજાવું? હું ત્યાં જાઉં તોય વાંધો, અહીંયા બેહું તોય વાંધો, એને ફોન કરું તોય વાંધો, ન કરું તોય વાંધો. મારે હું કરવું મને એ નથી ખબર પડતી. હવે એક કામ કરું, હું એને છે ને છેલ્લી વાર હું ખાલી એટલો ફોન કરી દઉં કે તું ભાઈ અત્યારે ડોક્યુમેન્ટ થોડું યાદ કરીને કરી લેજે, અને હું કાંઈ જરૂર હોય તો મને કહેજે. બીજું કાંઈ તમ તારે ગમે ત્યારે એવું હોય કે કાંઈ પણ કામ નથી થતું કે કાંઈ થાય છે તો કોઈ પણ ડિટેલ હોય વિગતવાર મારા પત્ની છે ને એને સમજાવી દે. હા બસ એમ કરીને મારા નામ દેવાના ને, બરાબર ને? એટલે ઓલાને એમ થાય કે આ ચડાવે છે મારા વિરુદ્ધ. હવે ખબર પડી કેવા તમે કેવા એમ નથી ખબર પડતી. આમ જોતો ખરી. હું તને એક વાત સમજાવું. આપણા બેના જયારે લગ્ન નહોતા થયા ને એ પહેલેથી ભાઈબંધો બધા છે ને એ જ જગ્યાએ નોકરી કરતા હતા. ને આવા તો મેં કેટલાય ના કામ કરાવ્યા મારા પરિવારમાંથી. મામાના, માસીના, કાકાના, કાકીના બધાના થઈ ગયા છે સમયસર. વેલા મોડા 1-2 દી આગા પાછા પણ થઈ ગયા છે. એક તને જ વાંધો છે, ખબર નહીં કેમ મારા ભાઈબંધથી. તો પણ તમારા ભાઈબંધ છે તેવા તો કરવાનું શું? કેટલા સમયથી મેં કીધું છે કે આમાં સુધારો કરવાનો છે તો કરી જ નથી દેતો, તો શું કરવાનું? એના કરતા તો મેં બહાર આપ્યું હોત ને તોય મને છે ને 2 દિવસમાં કરીને આપી દે ને, મેં ડોક્યુમેન્ટ સબમિટ કરી દીધા હોત. અત્યારે ઈ મારે અટક્યું છે ને બધું કામ અટકી ગયું છે. તારો ભાઈ તો આવા કામના મારી પાસેથી કેટલાય લઈ ગયો છે કે લાવો જીજાજી હું કરાવી દઉં, લાવો જીજાજી હું કરાવી દઉં. એવા તો આ કાગળિયાના કામ, બીજા ગાડીઓના કામ, ગાડીઓને ગેરેજમાં મૂકવાની હોય એના કામ, સર્વિસમાં મૂકવાની હોય એના કામ, કેટલાય આવા કામના પૈસા લઈ ગયો છે પણ એકય કામ થયા નથી હજી. તમે નવરા છો, જાઓ ને, મારું કામ છે કેટલાય. ચાલો હું તો જાઉં છું.